नमस्कार। विषय सामाजिक विज्ञान धोरण 10 भारतનો પ્રાકૃતિક વારસો। વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળી આવેલ જે કંઈ છે તે વારસો છે। ભારત એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે। ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં લખેલું છે, उत्तरम यच्च समुद्रस्य हिमाद्रश्च दक्षिणम वर्षतद भारतनाम भारतीयत्व संसति। अर्थात समुद्રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલું સ્થળ જેને ભારતવર્ષ તરીકે ઓળખવામાં આવે છે। ભારતવર્ષ ભરતખંડ, જમ્બૂદ્વીપ, આર્યવ્રત વગેરે શબ્દનો અર્થ ભારત માટે ઉપયોગમાં લેવાય છે। ભારત વર્ષમાં જ્યારે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવામાં આવે છે ત્યારે એના સંકલ્પ જે લેવામાં આવે છે એમાં ભરતખંડે, જમ્બૂદ્વીપે જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે। પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ આ ત્રણ દિશાઓ એ સમુદ્રથી ઘેરાયેલી છે, એટલે કે સમુદ્રી સરહદો આપણને મળી છે। જ્યારે ઉત્તરમાં હિમાલય પર્વતની ગિરિમાળાઓ આવેલી છે જે આપણું સ્થાન બતાવે છે કે ભારત દેશ અથવા ભારતવર્ષ ક્યાં આવેલો છે। ભારત દેશની જે પ્રજા છે એ વ્યાપારી પ્રજા છે। ભારતમાં જે પ્રમાણે વ્યાપાર થતો હતો, વિદેશોમાં એનો વેપાર જતો હતો અને એના કારણે વિદેશોમાં ભારતનું ખૂબ મહત્વ હતું। ભારત દેશની સંસ્કૃતિ અને સમૃદ્ધિથી આકર્ષાઈને વિદેશી પ્રજાઓ એ ભારતમાં વેપાર કરવા માટે આવી, અહીંયા સ્થાયી થઈ અને સ્થાયી થવાને કારણે એમની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ સાથે ભળી ગઈ। એમણે પણ ભારતની સંસ્કૃતિને અપનાવી લીધી। આમ એક પેઢીમાંથી બીજી પેઢીમાં સંસ્કૃતિનું હસ્તાંતરણ થયું। આમ ભારતનો વિકાસ સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ વધ્યો। પૌરાણિક કાળમાં ભારત દેશ જે છે એ ખૂબ વિશાળ હતો। આપણને ખબર છે કે ત્યાર પછી ભારતના જે ભાગલા પડી ગયા, ભારતમાંથી અલગ અલગ દેશો છૂટા પડ્યા। એમાંનું પાકિસ્તાન જે છે એ પણ ભારતમાંથી છૂટો પડેલો છે। વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં 7મું સ્થાન ધરાવે છે, જ્યારે વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો તે બીજું સ્થાન ધરાવે છે। ચીન વસ્તીની દ્રષ્ટિએ દુનિયામાં પ્રથમ નંબરનો દેશ છે। ભારતનો જે વારસો છે, ભારતનો વારસો એ વૈવિધ્યસભર છે, અનેક વિવિધતાઓથી ભરાયેલો ભારતનો વારસો છે। ભારત ભૂમિએ ભારતને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપેલો છે। ભારતીય જે સંસ્કૃતિ છે એ શાંતિપ્રિય અને વેપારી રહી છે। ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત અને આનંદ, સચ્ચિદાનંદ એ પ્રાપ્ત થાય છે। અહીં વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓના આદાન પ્રદાનને કારણે ભારતની જે સંસ્કૃતિ છે એ ઘણી સમૃદ્ધ બની છે। ભારતે અપનાવેલ સત્ય અને અહિંસાના જે મૂલ્યો છે એ વિશ્વમાં પણ એની નોંધ લેવામાં આવે છે। ભારતના રીતિ રિવાજો, કલા કૌશલ્યો
બોલી, પહેરવેશ આ ભારતીય સંસ્કૃતિનું ભાતીગળ નિર્માણ થયું છે. સંસ્કૃતિ, હવે સંસ્કૃતિ એટલે શું? આપણે જોઈએ કે સંસ્કૃતિનો અર્થ શું? તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં કાળક્રમે પરિવર્તન આવતા હોય છે અને એ પરિવર્તનો સ્વીકારીને મનુષ્ય પોતાના જીવનમાં સુધારા વધારા કરે છે. સામાજિક રીતે, આર્થિક રીતે, નીતિ રીતે વગેરે વડે આ સમાજની સંસ્કૃતિ બને છે. બીજું કહીએ તો સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. આપણે જે સમાજમાં માનવની ટેવો છે, મૂલ્યો છે, સામાજિક આચાર વિચાર છે, ધાર્મિક પરંપરાઓ છે, રહેણી કહેણી છે, જે આપણને જીવનના ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જાય છે, એ બધા જ આદર્શોનો સરવાળો એટલે કે સંસ્કૃતિ. હવે જે ભારતીય સંસ્કૃતિનો વારસો. વારસો એટલે શું? વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. ભારતનો જે ઇતિહાસ છે એ હજારો વર્ષ પુરાણો છે. શાળાના અભ્યાસક્રમ દરમિયાન આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ, ત્યારે પણ કહીએ છીએ કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. જ્યારે આ પ્રતિજ્ઞા લઈએ છીએ ત્યારે આપણે ગર્વ અનુભવીએ છીએ આપણી સંસ્કૃતિ પર, આપણને મળેલા વારસા ઉપર. આમ સમૃદ્ધ વારસો ભારતના સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન એમ કહી શકીએ છીએ. વારસાને બે ભાગમાં આપણે દર્શાવી શકીએ છીએ. ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો. હવે જે ભારતનો પ્રાકૃતિક વારસો, પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન આ ત્રણેયનો નિકટવર્તી જે સંબંધ છે એ સંબંધોનું પરિણામ એટલે આપણો પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો કુદરતી ભેટ છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર વિવેકપૂર્ણ હોવો જોઈએ, શ્રદ્ધાપૂર્ણ હોવો જોઈએ. આપણા લોકગીતોમાં, આપણી સંસ્કૃતિમાં પણ આ પ્રકૃતિ વર્ણવાઈ ગઈ છે. નેચરોપેથી, આયુર્વેદિક, જ્ઞાનિક જેવી જે ચિકિત્સા પદ્ધતિઓ છે એ ચિકિત્સા પદ્ધતિઓ પણ આ પ્રાકૃતિક વારસાને આધારિત છે. જોઈએ ભૂમિ દ્રશ્યો. ભૂમિ દ્રશ્યો જેને કહેવામાં આવે છે લેન્ડસ્કેપ. ભૂમિ આકારો દ્વારા ભૂમિ દ્રશ્યોનું સર્જન આપણને જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય એ ભૂમિ દ્રશ્ય છે, ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, ત્યાં અવનવા પશુ પક્ષીઓ અને હિમાચ્છાદિત શિખરો આપણને જોવા મળે છે, જે બારે માસ બરફથી ઢંકાયેલા રહે છે. એમાંથી 12 મહિના બરફ ઓગળે છે અને એમના પાણીથી નદીઓના ઝરણા નીકળે છે. બારે માસ આ પ્રદેશ પાણીથી સમૃદ્ધ રહે છે. તરાઈના જંગલો પણ ત્યાં જ આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાધામો પણ આ તળેટીમાં આવેલા છે. નંદાદેવી જેવા ઊંચા શિખરો પણ આવેલા છે. આમ હિમાલય એ ભારત માટે ઘણું મહત્વનું સ્થાન છે. ત્યાર પછી જોઈએ નદીઓ.
પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીને કિનારે વિકસિત થઈ છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, કાવેરી, કૃષ્ણા આ બધી નદીઓ એ આપણને પીવાનું પાણી, વપરાશનું પાણી, વીજળી, ઉદ્યોગો અને ખનિજોમાં મદદરૂપ થાય છે. જેણે આપણા લોક જીવન પર પ્રગાઢ અસર ઉપજાવી છે. જીવનની જરૂરિયાતો સંતોષવામાં નદીઓ અગ્રીમ સ્થાને છે. આ ઉપરાંત જળમાર્ગો, લીપણ, માટીકામ, માટીના વાસણો બનાવવા પણ આ નદીઓના પાણી ઉપર આધારિત રહેવો પડતો હોય છે. આમ નદીઓએ ભારતીય પ્રજાના જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. નદી કિનારાના ઉષા અને સંધ્યાના જે દ્રશ્યો છે એ ખૂબ જ સૌંદર્યથી ભરપૂર હોય છે. જેને કારણે આપણે નદીઓને લોકમાતાનું બહુમાન આપ્યું છે. આપણા દેશમાં નદીને માતા તરીકે પૂજવામાં આવે છે. એનું કારણ આ જ છે. ત્યાર પછી જોઈએ કે વન્યજીવન. વન્યજીવન જોઈએ તો આદિકાળથી ભારતીય જે પ્રજા છે એ પર્યાવરણ પ્રેમી રહી છે. જેની સાક્ષી એનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ, છોડવાઓ પ્રત્યેનો આદર આ બધું સૂચવે છે. ભારતમાં વડ, પીપળો, તુલસી જેવા જે વૃક્ષો છે, પૌધાઓ છે એની પૂજા કરવામાં આવે છે. માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે પણ વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. અનાજ, કઠોળ, તેલીબિયાંના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો, ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. હરડે, આંબળા, કુંવરપાઠું, એલોવેરા, અરડુસી, લીમડો આ બધા ઔષધીય વૃક્ષો છે. મોગરો, ગુલાબ, કમળ, સૂરજમુખી, ડમરો, ચંપો આ પુષ્પોએ માનવ જીવનને ખૂબ જ સુગંધિત અને સુવાસિત બનાવ્યું છે. ત્યાર પછી જોઈએ કે વન્યજીવન. પ્રાકૃતિક વારસામાં વન્યજીવન એટલે કે વાઇલ્ડ લાઈફ પ્રાચીન સમયથી જ ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાને કારણે પ્રાણી સાથેનો પ્રાણી પ્રેમ ધરાવતો આ દેશ છે. વાઘ, સિંહ, રીંછ, ચિત્તા, ગેંડો, શિયાળ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નોળિયો, ગો, શાહુડી જેવા અનેક પ્રાણીઓ, વન્ય જીવો આપણને જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ભારતમાં અને ગીરના જંગલોમાં આપણને જોવા મળે છે. ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવો વાઘ, મોર, મગર, ઘુવડ વગેરેને દેવ દેવીઓના વાહનો તરીકે ઓળખાવ્યા છે. એમના વાહનોમાં સ્થાન આપ્યું છે. આપણી જે રાષ્ટ્ર મુદ્રા છે એ રાષ્ટ્ર મુદ્રામાં સિંહ, ઘોડો, હાથી અને બળદની આકૃતિ મૂકવામાં આવેલ છે. આમ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો પણ બનાવવામાં આવે છે. વન્યજીવોની રક્ષા માટે સરકાર દ્વારા સુરક્ષા આપવામાં આવે છે અને કેટલાક કાયદા બનાવવામાં આવ્યા છે. ત્યાર પછી આપણે જોઈશું ભારતનો સાંસ્કૃતિક વારસો. ભારતે જગતને વિવિધતાપૂર્ણ સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ સર્જિત વારસો. માનવી પોતાના ગુણે, બુદ્ધિ
ચાતુર્યને કારણે કલા કૌશલ્યને કારણે જે કંઈ પ્રાપ્ત કર્યું, જે કંઈ સર્જન કર્યું એને પ્રાકૃતિક વારસો કહેવામાં